મિત્રો, હું છું તમારો પ્રિય ભગવાન. મારા મિની વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં વાડી આવીને વ્લોગ ચાલુ કરી દીધો ને એક નીંદનો ફેરો હારી નાખ્યો. આપણે સનેડામાં લાગી ગયું છે મોટું ડીજે. પહોંચી જાય મારું પા કરી દીધું ને ભરવાનું ચાલુ. વાડીએથી ના આવતા તો સનેડાને ભર ભરીને વિશે ઠલવાઈ ગયો. જીજા વાડિયાના આવડે 70 ડિગ્રી લપક તડકો હોય છે એવું મને લાગે છે ને આવડા તડકાનો ભર ઠલવાનો. વાગી ગયા તા 12:30 ને વીયા ઘાસીના ઘણા જેવા થઈને ઘરે આપણે કેરીના બે ખોખા આવી જશે એટલે હવે કઈ ચેરી ખોટે એમ નથી ને ભેતું ભીંડા ખબર જ છે. આપણે બપોરા પાણી દે દે એટલે સીધું ખાવાનું હોય તરબૂચ જ તે તરબૂચ ખાઈ લીધું ને કાકાનો છોકરો ગુલ્ફી લઈને આવી જાય એટલે ખાઈ લીધું ગુલ્ફી ને આવડો ખાય છે બીજી ગુલ્ફી. સનેડો લીધો ને 1 વર્ષ થઈ ગયું. સનેડા પહેલી વાર અમારા ઘરે આવ્યો તો મારા કાકાનો છોકરો કરતો હતો સાંડલા. છોકરા સાંડલા કરી દીધા હતા ને આવી ગઈ હતી પાણીપુરી એટલે ખાઈ લીધી પાણીપુરી ને આવડું હશે ખાટું ખાટું પાણી. પહેલીથી મોટ બાપુને ગાડીને સાવીને જવાનું છે હવે વાડીએ ઢોરને નીંદ નાખવા. આપણે આ બાજુ કાવાસાકી પડી છે પણ કાવાસાકી બાપા ગયા બાબરે લઈને જવાના છે. પગી ગયા પેલા બધું પાણી પાઈ દીધું. બધી ગાઓને પાણી પાઈ દીધું ને બધી ગાઓને નાખી દીધી નીણ. હવે જવાનું છે ઘરે. બાપુ એની ઘરે આવ્યા કા તો મોટા બાબા ને કહ્યું સા એટલે જરાક પી લીધો સા પી લીધો ને નાય ડાકલા જેવો થઈ ગયો. ઠીક હાંજ ને વ્યા ધાબામાંથી નેઠા નથી કેરી ખાવામાં. હવે તમને દરરોજ વ્લોગમાં ઈ જ જોવા મળશે તો કેરી પાણી થઈ ગયું વ્યા ધાબામાંથી ના મિની વ્લોગ પૂરો. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર ઠોકતા જજો. આવજો. રામે રામ.